હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ સ્ટાઇલથી ચણા મેથીનું અથાણું. આખા વર્ષનું અથાણું બનાવવા માટે ધ્યાનમાં રાખવાની બધી જ બાબત સાથે તેમજ ચણા, મેથી અને કેરીના પરફેક્ટ માપ સાથે બનાવીશું. ટ્રેડિશનલી ગુજરાતી સ્ટાઇલથી ચણા મેથીનું અથાણું બનાવવા માટે 500 ગ્રામ જેટલી આ રીતની કઠણ કાચી કેરી લીધી છે. તમે કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો, પણ જો આખા વર્ષ માટે અથાણું બનાવવું હોય તો રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરો, જેમાં ખટાશનું પ્રમાણ વધારે હોવાથી અથાણું આખા વર્ષ માટે સારું રહે છે. તો આપણી કેરી છોલીને તૈયાર થઈ ગઈ છે. હવે એના પીસ તૈયાર કરી દઈએ. તો આ રીતે કેરીને ઊભી રાખી અને આપણે પીસ તૈયાર કરી દઈશું. તો આપણા અહીંયા પીસ તૈયાર થઈ ગયા છે. આપણે જે ગોળ કેરીનું અથાણું બનાવ્યું હતું એના કરતાં થોડાક નાની સાઈઝના પીસ તૈયાર કરી અને સ્ટીલના વાસણમાં રાખી દીધા છે. અથાણું બનાવતી વખતે હંમેશા સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો, ક્યારેય કાચના કે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ન કરવો. હવે અડધી ચમચી જેટલી હળદર અને મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આપણું હળદર અને મીઠા સાથે કેરીના પીસ એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત. તો 500 ગ્રામ કેરી સાથે કેટલા ચણા અને મેથીનું પ્રમાણ લેવું તેના માટે મેં અહીંયા 100 ગ્રામ અને અડધા કપ જેટલા દેશી ચણા લીધા છે. જો તમારે દેશી ચણાનો ઉપયોગ ન કરવો હોય તો એક ઓપ્શન છે ચણાની દાળ. તો એ ચણાની દાળ પણ મેં 100 ગ્રામ લીધી છે. પણ ચણાની દાળ પણ ન લેવી હોય તો તમે કાબુલી ચણાનો ઉપયોગ કરી શકો છો. ટ્રેડિશનલી અથાણું બનાવવું હોય તો દેશી ચણાનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ દેશી ચણાના અથાણાથી થોડો કલર શ્યામ પડી જાય છે. તો અત્યારે હું ચણાની દાળ ઉપયોગ કરું છું. તો અહીંયા મેં અડધા કપ જેટલી ચણાની દાળ લીધી છે અને વજનના માપમાં 100 ગ્રામ લીધી છે. એને આપણે તપેલીમાં એડ કરી અને પાણીથી પલાળી દઈએ. પાણીનું પ્રમાણ થોડું વધારે રાખીશું તો ચણાની દાળ સારી પલળશે. સાથે મેં 50 ગ્રામ અને 1/4 કપ જેટલા મેથીના દાણા લીધેલા છે. અહીંયા મેં મેથીનું પ્રમાણ થોડું ઓછું લીધેલું છે. જો તમારે વધુ મેથી લેવી હોય તો 50 ગ્રામની જગ્યાએ 100 ગ્રામ મેથી લઈ શકો છો. હવે તેને એડ કરી અને પાણીથી પલાળી દઈએ. 500 ગ્રામ કેરી સાથે 100 ગ્રામ ચણા અને 50 ગ્રામ મેથી લેવાની છે. હવે આ ત્રણેય વસ્તુને ઢાંકીને 5 થી 6 કલાક માટે પલાળી દેવાની છે. પાંચ થી 6 કલાક થઈ ગયા છે. હવે ત્રણેય વસ્તુને આપણે જોઈ લઈએ. તો પહેલા ઢાંકણને લઈ લઈએ. આપણા કેરીના પીસ એકદમ સોફ્ટ થઈ ગયા છે, મીન્સ આપણી કેરી સારી રીતે અથાઈ ગઈ છે. તો જે કેરીનું ખાટું પાણી નીકળ્યું છે એને આપણે દૂર કરવા માટે ચાળણી રાખી લઈએ. હવે કેરીના પીસ એમાં એડ કરી દઈએ અને આ રીતે આપણે કેરીના પીસને નિતારીને લઈ લઈશું. હવે જે આ ખાટું પાણી વધ્યું છે એને આપણે ફેંકવાનું નથી, એમાં ચણાની દાળ અને મેથીને પલાળવાના છે. હવે આપણે ચણાની દાળ અને મેથીને પણ જોઈ લઈએ. તો આપણી ચણાની દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે અને મેથીના દાણા પણ સારી રીતે ફૂલી ગયા છે. બંનેમાંથી પાણી કાઢી લઈએ. અહીંયા મેં ન્યૂઝપેપર પર એક કોટન કપડું રાખ્યું છે. એમાં જે કેરીના પીસ છે એને છૂટા છૂટા પાથરી દઈએ. આપણે કેરીના પીસને તડકા નીચે કે પંખા નીચે નથી સૂકવવાના. ઘરમાં જ્યાં પંખાની હવા ન લાગે એ રીતે આપણે સૂકવવાના છે. અહીંયા મેં ચણાની દાળ અને મેથીમાં પાણી કાઢી નાખ્યું છે. હવે જે કેરીનું જે ખાટું પાણી છે એમાં આપણે પલાળી દઈએ. તો કેરીના હળદર મીઠાવાળા પાણીમાં ચણાની દાળ અને મેથીને પલાળવાથી તેમાં ખટાશ અને મીઠાશની ફ્લેવર એકદમ સરસ આવે છે. જો તમારે ખાટું પાણી ઓછું હોય તો જો ગોળ કેરીનું અથાણું બનાવ્યું હોય એ વખત જે પાણી વધ્યું હોય એ અત્યારે યુઝ કરી શકો છો. હવે આપણે ઢાંકીને 2 થી 3 કલાક સુધી પલાળવા દઈશું. લગભગ 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ. તો આપણી ચણાની દાળ અને મેથી સારી રીતે ખાટા પાણીમાં પલળી ગયા છે. હવે ખાટું પાણી કાઢવા માટે ચાળણીમાં લઈ લઈએ. આ રીતે નિતારી અને જે કોટન કપડું રાખ્યું છે એમાં પાથરી દઈએ. આપણે ચણાની દાળને અને મેથીને તડકે નથી સૂકવવાના, પંખા નીચે પણ નથી સૂકવવાના. ઘરમાં જ્યાં પંખાની હવા ન લાગે એ રીતે સૂકવવાના છે અને લગભગ 15 થી 20 મિનિટમાં સરસ રીતે સુકાઈ જશે. જો વધુ પડતા સૂકવશો તો ચવડ થઈ જશે.
તો હવે આપણે અથાણાનો મસાલો બનાવી દઈએ. તો અહીંયા 100 ગ્રામ અને અડધા કપ જેટલા રાઈના કુરિયા લીધા છે. આ રાઈના કુરિયાને મેં મિક્સર જારમાં અધકચરા પીસીને લીધેલા છે. તેને થાળીમાં આ રીતે એડ કરી દઈએ. સાથે મેં રાઈના કુરિયાથી અડધા માપમાં એટલે કે 50 ગ્રામ અને 1/4 કપ જેટલા મેથીના કુરિયા લીધા છે. તેને પણ મિક્સર જારમાં અધકચરા પીસીને લીધા છે. તેને પણ આ રીતે પાથરી દઈએ. અહીંયા 50 ગ્રામ અને 1/4 કપ જેટલી લીલી વરિયાળી લીધી છે. એને પણ મિક્સર જારમાં અધકચરી પીસીને લીધી છે. જો તમને વરિયાળી ન ગમતી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ જો તમે અથાણા બનાવતી વખતે થોડી લીલી વરિયાળી એડ કરશો તો અચાર મસાલાનો સ્વાદ એકદમ સરસ આવશે. અહીંયા 1 મોટી ચમચી જેટલી હિંગ લીધી છે, તેને એડ કરી દઈએ અને 2 ટેબલસ્પૂન જેટલું એટલે કે મોટી 2 ચમચી જેટલું તેલ ગરમ કરીને સેજ ઠંડુ પાડીને લીધું છે. તેને એડ કરીને તરત જ આપણે ઢાંકણને બંધ કરી દઈશું. 2 જ મિનિટમાં આપણે ઢાંકણને લઈ લઈએ અને 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. સેજ તેલ ગરમ હોય આપણે હળદર એડ કરીશું તો હળદર સારી રીતે મિક્સ થઈ જશે. હવે અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલું મીઠું લીધું છે. એને આપણે પેનમાં શેકીને લીધું છે. તેને એડ કરી દઈએ. હવે અડધા કપ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. અથાણું બનાવતી વખતે હંમેશા કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરવો, જેનાથી અથાણાનો કલર એકદમ સરસ આવે છે અને મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે આપણે મસાલામાં એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. જો તમારી પાસે સમય ન હોય તો તમે બજારનો મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. એ 250 ગ્રામનું પેકેટ લેવાનું છે. તો આપણો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણા ચણાની દાળ અને મેથી પણ એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયા. ફક્ત 15 થી 20 મિનિટમાં ડ્રાય થઈ ગયા છે અને 2 થી 3 કલાકની અંદર કેરીના પીસ પણ સારી રીતે ડ્રાય થઈ ગયા છે. તો હવે બધી જ વસ્તુ ભેગી કરવા માટે અહીંયા એક મોટું મેં વાસણ રાખેલું છે. હવે એની અંદર આપણે પહેલા ચણાની દાળ અને મેથીને એડ કરી દઈએ અને જે ડ્રાય થયેલા કેરીના પીસ છે એને એડ કરી દઈએ અને બજાર કરતા સસ્તો અને એકદમ ચોખ્ખો મસાલો આપણે જે તૈયાર કર્યો છે આપણે થોડોક એડ કરી અને મિક્સ કરીશું. વજનના માપમાં 250 ગ્રામ અને કપના માપમાં 1.5 કપ જેટલો છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. આ બધો જ મસાલો આપણે એડ કરી દઈએ. કેરી, મેથી અને ચણાની દાળ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને હવે આપણે એને આ રીતે મિક્સ કર્યા પછી ઢાંકીને 7 થી 8 કલાક સુધી રહેવા દઈશું, જેથી કરીને મસાલાનો સ્વાદ સારી રીતે ભળી જાય. હવે 7 થી 8 કલાક થઈ ગયા છે અને બધી જ વસ્તુમાં મસાલાની ફ્લેવર સારી રીતે ભળી ગઈ છે. હવે અથાણામાં તેલ એડ કરતા પહેલા અથાણાને સ્ટોર કરવા માટે મેં અહીંયા કાચની એરટાઇટ બરણી લીધી છે. હવે અથાણાની બરણીમાં ભરી દઈએ અને અથાણાને આપણે દાબીને ભરવાનું છે, જેથી કરીને બરણીમાં હવાનો ભાગ ન રહે. આ રીતે આપણે દબાવીને ભરવાનું છે. હવે બધું જ અથાણું આપણે ભરી દઈએ. તો આપણું બધું જ અથાણું ભરાઈ ગયું છે અને ઉપરથી થોડુંક પ્રેસ કરી દઈએ. હવે અથાણામાં તેલ એડ કરવા માટે આપણે ગરમ કરવા માટે રાખી દઈએ. અહીંયા મેં 300 ml જેટલું તેલ લીધું છે અને તે સરસવનું તેલ લીધું છે. તમારે સિંગ તેલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે થોડી વાર ઠંડુ પડવા દેવાનું છે. અથાણામાં ગરમ તેલ ક્યારેય એડ નથી કરવાનું. જો ગરમ તેલ એડ કરશો તો અથાણામાં રહેલા લાલ મરચાંનો કલર કાળો પડી જશે. તો હવે બરણીમાં ઠરેલા તેલને આ રીતે ઉપરથી એડ કરતા જઈએ. તમે જોઈ શકો છો કે બરણીમાં તેલ નીચે સુધી જાય છે અને બરણીમાં રહેલા હવાના કણ ઉપર આવે છે, એટલે આપણા ઉપર આ રીતે બબલ્સ દેખાય છે. મીન્સ બરણીમાં રહેલી હવાની જગ્યા તેલ લે છે. હવે બધું જ તેલ એડ થઈ ગયું છે. આપણે આ રીતે ચમચીથી જોઈએ તો ઉપર તેલનું લેયર રાખવાનું છે, જેથી કરીને લાંબા સમય સુધી આપણું અથાણું સારું રહે. તો 5 થી 6 દિવસમાં આપણું અથાણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો તમે લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. નવી રેસીપી સાથે ફરી મળીશું.